ઘણા દિવસોથી એવો ભારે વરસાદ નથી વરસ્યો, પણ આજે બપોરે એક ઝાપટું આવ્યું હતું। પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં ઝાપટું પડ્યું હતું અને એમાં અમદાવાદ મહાનગરપાલિકાના બધા જ દાવા ભીંજાતા અને હવાતા જોવા મળ્યા હતા। અને એ તમે જાતે જોઈ લો। આજે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ કોઈ નથી 2 ઇંચ વરસાદ કે નથી કોઈ 5 ઇંચ કે નથી કોઈ 10 ઇંચ વરસાદના એક વરસાદી ઝાપટું પડ્યું અને રોડ પર વાહનો ભરાઈ ગયા, વાહનો ચાલી ન શકે એ હદે અહીંયા આગળ પાણી ભરાઈ ગયા હતા। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે એવી હાલત ઓઢવમાં ઊભી થઈ ગઈ હતી। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। શહેરના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો નિકોલ, નરોડા, ઓઢવ, બાપુનગર, વસ્ત્રાલ સહિતના જે વિસ્તારો છે ને ત્યાં અત્યારે મેઘરાજા જે છે તે મન મૂકીને વરસી રહ્યા છે। તો બીજી તરફ લોકોની હાલાકીની શરૂઆત છે તે પણ થઈ ગઈ છે। સામાન્ય વરસાદ પડ્યો છે અને તેમાં જ અલગ અલગ વિસ્તારો છે તેમાં આ વરસાદી પાણી ભરાઈ ગયા છે, સાથે જ ડ્રેનેજના પાણી જે છે તે બેક મારી રહ્યા છે। નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે। લગભગ 20 મિનિટ જેટલો સમય થયો હશે વરસાદ શરૂ થયાને અને આ 20 મિનિટમાં આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ રહી છે। ત્યારે જે વરસાદ આવ્યો છે 20 મિનિટ અને તેમાં રોડની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક્શન પ્લાન જે છે, પ્રી મોન્સૂન પ્લાન છે તે પણ ધોવાઈ ગયો છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।